નમસ્કાર, હું છું વિહંગા પરમાર. સિટી ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સૌપ્રથમ એક નજર આજના મુખ્ય સમાચારો પર. ઝઘડિયા તાલુકાના ઉચેડિયા ગામની સીમમાં ભૂસ્તર વિભાગના દરોડા દરમિયાન કથિત ગેરકાયદેસર માટી ખોદકામ ઝડપાયું. ભૂસ્તર વિભાગે એક મશીન અને એક ટ્રક મળી કુલ ₹65 લાખનો મુદ્દામાલ કબજે લીધો. વિપુલ ખનિજ સંપત્તિ ધરાવતા ઝઘડિયા તાલુકામાં ખનિજ માફિયાઓ બેફામ. રેતી, સિલિકા, બ્લેકસ્ટોન જેવા ખનિજોમાં પણ વ્યાપક ગેરરીતિ થતી હોવાની આશંકા. અંકલેશ્વર જીઆઈડીસીમાં નોટિફાઈડ એરિયા ઓથોરિટીની ડમ્પિંગ સાઇટમાં ભીષણ આગ. આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું. 11 ફાયર ટેન્ડરોએ આગ પર કાબુ મેળવ્યો. આમોદ તાલુકા પંચાયત રેકોર્ડ રૂમમાં આગ લાગતા રેકોર્ડ બળીને ખાક. લોકચર્ચા મુજબ જાણીબૂજીને આગ લગાડવામાં આવી હોવાનું અનુમાન. ઝઘડિયા તાલુકાના ઉચેડિયા ગામની સીમમાં ભૂસ્તર વિભાગના દરોડા દરમિયાન કથિત ગેરકાયદેસર માટી ખોદકામ ઝડપાયું હતું. ભૂસ્તર વિભાગે એક મશીન, એક ટ્રક મળી કુલ ₹65 લાખનો મુદ્દામાલ કબજે લીધો હતો. વિપુલ ખનિજ સંપત્તિ ધરાવતા ઝઘડિયા તાલુકામાં ખનિજ માફિયાઓ બેફામ બન્યા હતા. રેતી, સિલિકા, બ્લેકસ્ટોન જેવા ખનિજોમાં પણ વ્યાપક ગેરરીતિ થતી હોવાની આશંકા વ્યક્ત કરાઈ હતી. ઝઘડિયા તાલુકાને કુદરતે વિપુલ ખનિજ સંપત્તિની ભેટ આપી છે, ત્યારે તાલુકામાં રહેલી વિપુલ ખનિજ સંપત્તિનો ભરપૂર લાભ લેવા લાંબા સમયથી ખનિજ માફિયાઓ સક્રિય બન્યા છે. ત્યારે ગત રોજ તારીખ 15મીના રોજ તાલુકાના ઉચેડિયા ગામની સીમમાં ભરૂચ ભૂસ્તર વિભાગની ટીમે તપાસ કરતા માટી ખોદકામની કથિત ગેરકાયદેસર પ્રવૃત્તિ ઝડપાઈ હતી. મળતી વિગતો મુજબ ભરૂચ ભૂસ્તર વિભાગના માઇન્સ સુપરવાઇઝર દ્વારા હાથ ધરાયેલ આકસ્મિક ચેકિંગ દરમિયાન ઉચેડિયા ગામની સીમમાં સાદી માટી ખનિજ ખનનની પ્રવૃત્તિ ઝડપાઈ હતી. ભૂસ્તર વિભાગે માટી ખનન સંદર્ભે કુલ 3 ઇસમો કનૈયા ગુપ્તા નિષાદ, મૂળ રહેવાસી ઉત્તર પ્રદેશ, સતીશ હિંમતભાઈ પટેલ, રહેવાસી ગામ બોરભાઠા, તાલુકો અંકલેશ્વર, તેમજ દિવ્યેશ રમેશભાઈ વસાવા, રહેવાસી મુલત, તાલુકો ઝઘડિયાના પાસેથી માટી ખોદકામમાં વપરાતું એસ્કેવેટર મશીન કિંમત ₹45 લાખ અને માટી વહન કરતી એક ટ્રક કિંમત ₹20 લાખ મળી કુલ ₹65 લાખનો મુદ્દામાલ કબજે કરી ઝઘડિયા પોલીસ મથક ખાતે સોંપીને ભૂસ્તર વિભાગની તપાસની ટીમ દ્વારા કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ઝઘડિયા તાલુકામાં લાંબા સમયથી ચાલતા બેફામ ખનિજ ખનન બાબતે ભૂસ્તર વિભાગ દ્વારા અવારનવાર સમયાંતરે સઘન તપાસ હાથ ધરવાની તાકીદ જરૂરી જણાય છે. ભૂસ્તર વિભાગ દ્વારા તાલુકામાં રેતી, પથ્થરો, સિલિકા, માટી ખનન જેવા ખનિજ ખનન બાબતે સઘન તપાસ હાથ ધરાય તો ઘણા ખનિજ માફિયા ઝડપાય તેવી સંભાવના રહેલી છે. અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ નોટિફાઈડ એરિયા ઓથોરિટીની ડમ્પિંગ સાઇટમાં મોડી રાત્રે આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી. આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા 11 જેટલા ફાયર ટેન્ડરોએ આગ ઉપર કાબુ મેળવ્યો હતો. અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં બેલ કંપનીની બાજુમાં નોટિફાઈડ એરિયા ઓથોરિટીની ડમ્પિંગ સાઇટ આવેલી છે. ડમ્પિંગ સાઇટમાં ડોમેસ્ટિક વેસ્ટનો મોટો જથ્થો પડેલો હતો, જેમાં ગતરોજ મોડી રાત્રિના સમયે અચાનક આગ ફાટી નીકળી હતી. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું, જેના પગલે ધુમાડાના ગોટે ગોટા દૂર દૂર સુધી નજરે પડી હતી. આ અંગેની જાણ થતાં જ અંકલેશ્વર તેમજ પાનોલી ડીપીએમસીના 11 જેટલા ફાયર ટેન્ડરો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને આગ પર કાબુ મેળવવાના પ્રયત્નો શરૂ કર્યા હતા. લગભગ 2 થી 2.5 કલાકની જહેમત બાદ આગ પર કાબુ મેળવાયો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે 2 દિવસ અગાઉ ભરૂચ નગર સેવા સદનની કાસદ ગામ નજીક આવેલી હંગામી ડમ્પિંગ સાઇટમાં પણ આગ ફાટી નીકળી હતી. આજે અંદાજિત 8:30ની આજુબાજુમાં અમને એક ફાયર કોલ આવ્યો હતો કે ડોમેસ્ટિક વેસ્ટ ડમ્પિંગ સાઇટ પર હરિયાણા ક્લાસ પાસે જે આવેલી છે ત્યાં આગ લાગેલી છે અને ધુમાડા વધારે છે. એટલે તરત જ અમે એક ગાડી રવાના કરી અને ત્યાર પછી એક ગાડી અહીં આવ્યા પછી અમને રિપોર્ટ મળ્યો કે આગનું પ્રમાણ ધીરે ધીરે વધી રહ્યું છે. તો એ પ્રમાણે અમે બીજા અન્ય ફાયર ટેન્ડરોની મદદ મોકલી આપી ડીપીએમસી ફાયર સ્ટેશનથી. પણ છતાં એવું લાગ્યું કે કદાચ જો બહારથી બી આપણે બોલાવી લઈએ તો ફરી આપણને આ જો પરિસ્થિતિ વધારે વણશે નહીં. એટલા માટે આપણે તરત જ પાનોલી અને નગરપાલિકાને પણ વિનંતી કરી અને એમના ફાયર ટેન્ડરને બોલાવી લીધા અને એ લોકોએ એકોર્ડિંગલી આપણને સર્વિસ પ્રોવાઈડ કરી છે. હાલ પરિસ્થિતિ સંપૂર્ણ રીતે કાબૂમાં છે, પરંતુ કુલિંગ માટે હજુ થોડો સમય વધારે જશે. તો અમે પણ આ વધુ પરિસ્થિતિ વણશે નહીં એ ધ્યાનમાં રાખી અને કુલિંગ પૂરું કરી અને પછી અહીંથી રજા લઈશું. કેટલા ફાયર બોમ્બની જરૂરિયાત પડી છે? ડીપીએમસીથી 4 જેટલા હતા, પાનોલીથી લગભગ 1, એમ કરીને 5 થી 6 જેટલા ફાયર ટેન્ડર અહીંયા ઉપસ્થિત હતા. આમોદ તાલુકા પંચાયતમાં રેકોર્ડ રૂમમાં રાત્રિના 3 વાગ્યાની આસપાસ અચાનક આગ લાગતા રેકોર્ડ રૂમમાં રહેલ રેકોર્ડ બળીને ખાક થઈ ગયો હતો.
રાત્રિના સમયે કરજણ નગરપાલિકાના ફાયર ફાઇટરે આવી પહોંચી આગ ઉપર કાબૂ મેળવ્યો હતો. જો કે આમોદ તાલુકા પંચાયતના રેકોર્ડ રૂમમાં રહેલો જૂનો રેકોર્ડ બળીને ખાખ થઈ ગયો હતો. લોકચર્ચા મુજબ કોઈકે જાણીબૂજીને આગ લગાડી હોવાનું જાણવા મળ્યું છે. કયા કારણોસર આગ લાગી તે જાણી શકાયું નથી. આમોદ જંબુસર વિધાનસભાના ધારાસભ્ય ડીકે સ્વામીએ તેમજ ભાજપના હોદ્દેદારોએ આગમાં બળીને ખાખ થઈ ગયેલા રેકોર્ડ રૂમની મુલાકાત લીધી હતી. આ બાબતે ધારાસભ્ય ડીકે સ્વામીએ જણાવ્યું હતું કે લોકચર્ચા મુજબ કોઈએ જાણીબૂજીને આગ લગાડવામાં આવી હોય તેવું સ્થળ તપાસ કરતા જાણવા મળ્યું છે. ગત રાત્રિના રોજ બરાબર રાતના 3 થી 4ના સમય દરમિયાન આમોદ તાલુકા પંચાયતની સામે આવેલ કોમ્યુનિટી હોલની અંદર આગ લાગી હતી અને એ આગની અંદર તાલુકા પંચાયતના ઘણા બધા રેકોર્ડો જ્યાં ઘણા સમયથી મૂકવામાં આવેલા તે બળીને ખાખ થઈ ગયા છે. એક રૂમ તો આખી બળીને નષ્ટ થઈ ગઈ છે અને લોકોની ચર્ચા મુજબ કદાચ કોઈએ જાણી બૂજીને આ આગ લગાડવામાં આવી હોય એવું અત્યારે સ્થળ તપાસ કરતાં જાણવા મળ્યું છે. તો આ વિષયમાં અમે એટલું કહેવા માગીએ છીએ કે આની અંદર જે કોઈ સંડોવાયેલા હશે તેની ઉપર સખત ને સખત કાર્યવાહી કરવામાં આવશે. સરકારમાં આની રજૂઆત કરવામાં આવશે અને તમામ પ્રકારે આના પગલાં લઈશું, એમાં કોઈ મિનમેક નથી. તો આજે અત્યારે અમે સૌ પીડીઓ છે, સાથે તાલુકા પંચાયતના પ્રમુખ છે, તેમજ ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ એવા દીપકભાઈ ચૌહાણ, સૌ કાર્યકર્તાઓ અત્યારે સ્થળની મુલાકાત લીધી અને આગળની કાર્યવાહી કરીશું એવી અમે ખાતરી આપીએ છીએ. ભરૂચના બ્લુ ચીપ કોમ્પ્લેક્સમાં આવેલ આરકે સિનેમા ટોકીઝમાં ગઈકાલે રાત્રે એક ચોંકાવનારી ઘટના સામે આવી હતી. છાવા ફિલ્મનો શો ચાલી રહ્યો હતો ત્યારે એક યુવકે અચાનક હોબાળો મચાવીને સિનેમાના સ્ક્રીનનો પડદો ફાડી નાખ્યો હતો. પોલીસ તપાસમાં સામે આવ્યું હતું કે આરોપી જયેશ મોહનભાઈ વસાવા નામનો યુવક ફિલ્મ જોવા આવ્યો હતો. ચાલુ ફિલ્મ દરમિયાન તે અચાનક ઉશ્કેરાયો હતો અને સ્ક્રીનના સ્ટેજ ઉપર ચડી ગયો હતો. થિયેટરમાં હાજર અન્ય પ્રેક્ષકોએ તેને રોકવાનો પ્રયાસ કર્યો હતો અને બૂમાબૂમ કરી હતી, પરંતુ યુવકે કોઈનું સાંભળ્યું ન હતું અને પડદો ફાડવાનું ચાલુ રાખ્યું હતું. ઘટના દરમિયાન હાજર પ્રેક્ષકોએ આ સમગ્ર ઘટનાનો વિડીયો બનાવ્યો હતો, જે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયો છે. થિયેટરના મેનેજરે તરત જ ભરૂચ એ ડિવિઝન પોલીસને જાણ કરી હતી, જેના પગલે પોલીસ ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે આરોપી જયેશ વસાવાની અટકાયત કરી લીધી છે અને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. આ ઘટનાએ સિનેમાઘરમાં हाजिर तमाम लोगों ने चौंकावी दिया था. तो देखा कि स्क्रीन को काफ़ी डैमेज हुआ है और जनता भी, लोग भी तब तक जा चुके थे सब लोग. तो हमने, हालांकि मैंने अपने टीएल को ये निर्देश दिए थे कि जो लोग मूवी में थे उनको, जितने लोगों को अगर रिफ़ंड चाहिए तो रिफ़ंड दे दीजिए, या फिर दूसरी मूवी में साथ में उसका दूसरे शो में उनको बिठा दीजिए. तो काफ़ी लोगों ने दूसरे ऑडिटोरियम में मूवी देखा और जो कुछ लोग थे, आई थिंक 10-12 लोग थे, उनको हमने रिफ़ंड किया. और बाकी उस आदमी का क्या मंशा थी स्क्रीन फाड़ने के ऊपर, इसके बारे में हम कुछ नहीं कह सकते. वो पुलिस अपना काम कर रही है और उसकी पूरी तहकीकात कर रही है कि उस आदमी ने क्यों किया है. तो इस पूरी घटनाक्रम के दौरान तकरीबन हमारा 1.25 लाख से 1.5 लाख का नुकसान हुआ है और हमें आज पूरा दिन हमारे को वो पर्टिकुलर स्क्रीन हमें बंद रखनी पड़ रही है. हम उम्मीद करते हैं आज शाम तक उसको पूरा रिपेयर करके तो रात का शो हम चलाएंगे आज. હવે સમય છે એક વિરામનો. વિરામ બાદ નિહાળીશું અન્ય સમાચાર. તો જોતા રહો સિટી न्यूज. नमस्कार, मेरा नाम डॉक्टर तेजस पंड्या है. मैं रेडिएशन ऑन्कोलॉजिस्ट हूँ जयाबेन मोदी कैंसर सेंटर में. हम हर साल 4 फरवरी को वर्ल्ड कैंसर डे मनाते हैं. इस बार भी हम 4 फरवरी को वर्ल्ड कैंसर डे के रूप में मनाएंगे, जिसका उद्देश्य है कैंसर के प्रति जागरूकता बढ़ाना, रोगियों का समर्थन करना और इस वैश्विक चुनौती के खिलाफ एकजुट होना. इस वर्ष 2025 का वर्ल्ड कैंसर डे का थीम है यूनाइटेड बाय यूनिक, जो हमें यह याद दिलाता है कि हर व्यक्ति और उसकी कहानी विशेष है. ગુડ નોન, મારા મધર ઇન લો રીટાબેન ટન્નાને જૂનમાં અમને થોડું ગાંઠ જેવું દેખાણું હતું બ્રેસ્ટમાં. અમને થોડું પ્રોબ્લેમ થયું કે આ શું હશે. અમે સોનોગ્રાફી કરાવી, પછી પેટ સીટી કરાવી, એમાં ડિટેક્ટ થયું કે આ કેન્સરની ગાંઠ હતી. અહીંયા જયાબેનમાં રેડિયેશનની ટ્રીટમેન્ટ અપાવી છે. કેન્સર એ કોઈ કેન્સર નથી કે માણસ એમાંથી બહાર નીકળી શકાય છે. અમે આરામથી કેન્સરની ટ્રીટમેન્ટ કરાવી શકો છો. અત્યારે એમનું કેન્સર ક્યોર થઈ ગયું છે. ટ્રીટમેન્ટ લ્યો અને ભરોસો રાખો તમે તમારા ફેમિલી પર અને તમે જ્યાં ટ્રીટમેન્ટ લ્યો છો એ ડॉक्टर्स पर. कैंसर से लड़ने की इस यात्रा में प्रत्येक रोगी, परिवार और स्वास्थ्य सेवा से जुड़े व्यक्ति की अहम भूमिका है. मैं पार्वती रावत हूँ. मैं अंकलेश्वर में रहती हूँ, गार्डन सिटी में. और मेरे हस्बैंड को गले का कैंसर हो गया था. फिर हम आए जयाबेन मोदी में. बहुत कमज़ोर हो गए थे,
फिर उनका इलाज चला, इधर ही से कीमोथेरेपी हुई, बहुत फर्क पड़ा। दूसरे तीसरे कीमो से तो बहुत फर्क पड़ा। लोगों ने हमको बहुत डराया था कि कीमो से ऐसे डेथ हो जाती है, लेकिन ऐसा कुछ नहीं हुआ। एकदम बहुत अच्छे हुए वो। हिम्मत रखो और आओ। कैंसर का इलाज, कैंसर कुछ भी बीमारी नहीं है, जो बताया जाए तो कुछ भी बीमारी नहीं है और इसका इलाज है। हमारे अंकलेश्वर में है, हमारे जैविन मोदी में है। इस विश्व कैंसर दिवस पर आइए हम सब एकजुट होकर यह प्रण लें कि हम जागरूकता फैलाएंगे, कैंसर रोगियों को प्रेरणा देंगे और इस बीमारी को हराने के लिए अपना सहयोग देंगे। यूनाइटेड बाय यूनिक थीम को अपनाते हुए हम मिलकर एक ऐसा समाज बनाएंगे जहां हर व्यक्ति को समान सम्मान और देखभाल मिले। नमस्कार। Girls accessories starting from just 10 rupees. Men shirts starting from just 200 rupees. Kurti starting from just 200 rupees. ગુજરાતનું બેસ્ટ હેન્ડલૂમ હેન્ડીક્રાફ્ટ કમ એક્ઝિબિશન શિલ્પ ઉત્સવ હવે આવી ગયું છે આપણા ભરૂચમાં. લેડીઝમાં તમને વિન્ટર વેર, કુર્તીઝ, કુર્તી સેટ્સ, જૂતીનું એકથી એક યુનિક કલેક્શન જોવા મળી જશે. અહીંયા મેન્સ વેરમાં ખાદી કોટનમાં શર્ટ, કુર્તા, પાયજામા પણ અવેલેબલ છે. અહીંયા સ્ટેશનરી આઇટમ સ્ટાર્ટ થાય છે માત્ર 20 રૂપીઝમાં. કસ્ટમાઇઝ ટી શર્ટ, પ્લાસ્ટિક આઇટમ્સ, ડ્રાય ફ્રૂટ્સ એન્ડ સૌથી મોટું બુક ફેર પણ અહીંયા છે, જ્યાં બુક સ્ટાર્ટ થાય છે માત્ર 100 રૂપિયાથી. અહીંયા બચ્ચાઓ માટે રાઇડ્સ પણ છે. તો આજે જ ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલી સાથે વિઝિટ કરો શિલ્પ ઉત્સવ શોપિંગ ફેસ્ટિવલ, જે આવ્યું છે હોસ્ટેલ ગ્રાઉન્ડ ભરૂચમાં. ભરૂચ જિલ્લામાં વિવિધ તાલુકામાં ખેડૂતોએ આજે કલેક્ટરને એક મહત્વપૂર્ણ આવેદનપત્ર સુપ્રત કર્યું છે. આ આવેદનપત્રમાં અમદાવાદ નવસારી વચ્ચે પાવર ગ્રીડ દ્વારા નાખવામાં આવનાર ટ્રાન્સમિશન લાઇન પ્રોજેક્ટ અંતર્ગત યોગ્ય વળતરની માંગ કરવામાં આવી છે. સરકારના ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગના ઠરાવ મુજબ ટ્રાન્સમિશન લાઇન ટાવરોના નિર્માણથી થતા નુકસાન માટે વળતરની ફરિયાદો અને વાંધાઓના કિસ્સામાં જિલ્લા જમીન મૂલ્યાંકન સમિતિએ વળતરનું મૂલ્યાંકન કરવાનું હોય છે. ખેડૂતોની માંગ છે કે સરકારી અધિસૂચના અનુસાર ભરૂચ જિલ્લામાં પણ આ સમિતિની રચના કરવામાં આવે, જેથી તેમની જમીનના યોગ્ય મૂલ્યાંકન બાદ વ્યાજબી વળતર નક્કી કરી શકાય. ખેડૂતોનું માનવું છે કે હાલમાં તેમને આપવામાં આવી રહેલું વળતર અપૂરતું છે અને જિલ્લા જમીન મૂલ્યાંકન સમિતિની રચના થવાથી તેમને યોગ્ય વળતર મળી શકશે. આ પ્રોજેક્ટ અંતર્ગત અમદાવાદથી નવસારી સુધીની ટ્રાન્સમિશન લાઇન નાખવાની કામગીરી થવાની છે, જેમાં ભરૂચ જિલ્લાના અનેક ખેડૂતોની જમીનો અસરગ્રસ્ત થશે. આજે અમારા ભરૂચ જિલ્લામાંથી વિવિધ તાલુકામાંથી પધારેલા ખેડૂત આગેવાનો અમારી સાથે છે, તથા પાવર ગ્રીડ અને ગેટકોમાં જે અસરગ્રસ્ત છે એ બધા ખેડૂતો આજ કલેક્ટર સાહેબ પાસે રજૂઆત લઈને આવેલા છે કે ભરૂચ જિલ્લા સાથે સતત અન્યાય થયેલો છે. ભરૂચ જિલ્લાએ આ દેશની, આ રાજ્યની વિકાસમાં ખૂબ મોટો ફાળો આપેલો છે, એ છતાં બી કાયમ વળતર માટે અને અનેક પ્રશ્નો માટે ભરૂચ જિલ્લાને બાકાત રાખવામાં આવેલો છે. હાલ એક પાવર ગ્રીડનો પ્રોજેક્ટ ચાલી રહેલો છે, 765 કેવીની 2 લાઇન હાલ ચાલે છે અને બીજી 2 લાઇન આવવાની સંભાવના છે. તો અન્ય જિલ્લાઓમાં સુરત છે, મોરબી છે, એવા ઘણા જિલ્લાઓમાં ત્યાંના કલેક્ટરશ્રીઓએ જે પ્રમાણે વળતર આપેલું છે, જે પ્રમાણે ઓર્ડર કરેલા છે, એ પ્રમાણે ભરૂચમાં હાલ કોઈ ડીએલવીસી કમિટીની કોઈ રચના થયેલ નથી, કોઈ ઓર્ડર થયેલ નથી. એના અમે સખત શબ્દોમાં વિરોધ કરીએ છીએ અને હાલ એક માંગ કરીએ છીએ કે અમારા જિલ્લાની વળતર પણ ડીએલવીસી કમિટી નક્કી કરીને નિર્ણય લેવામાં આવે, જેથી ભરૂચ જિલ્લા સાથે સતત જે અન્યાય થઈ રહ્યો છે એને ન્યાય મળે. એ જ અમારા ખેડૂતોની માંગ છે. અન્ય જિલ્લાઓ પ્રમાણે અમારી વળતર નક્કી કરવામાં આવે. અંકલેશ્વરના પૌરાણિક અંતરનાથ મહાદેવ મંદિરના હનુમાનજીની મૂર્તિના ડાબા અંગૂઠામાંથી પનોતી પર તેલ આવતા અચરજ ફેલાઈ ગયું છે. છેલ્લા 2 દિવસથી તેલ અંગૂઠામાંથી નીકળતા તેલના પ્રવાહે આશ્ચર્ય સર્જ્યું છે. મંદિરના ટ્રસ્ટી દ્વારા પુષ્ટિ કરાતા ભક્તો દર્શન માટે ભીડ જામી છે. અંકલેશ્વર શહેરનું નામ જેના પરથી આવ્યું છે એવા અંતરનાથ મહાદેવ મંદિર ખાતે છેલ્લા 2 દિવસથી અનોખી ઘટના બની રહી છે, જે આસ્થા અને શ્રદ્ધાનો વિષય બન્યો છે. મુખ્ય મંદિર બાજુમાં હનુમાનજીનું મંદિર આવેલું છે, જે મંદિરમાં હનુમાનજીની મૂર્તિના ડાબા પગના અંગૂઠામાંથી છેલ્લા 2 દિવસથી તેલના પ્રવાહ રૂપે ટપકી રહ્યો છે, જે પનોતી પર આવી રહ્યો છે. પ્રથમ મંદિર ટ્રસ્ટ મંડળને પૂજારીનું ધ્યાન જતાં તેમના દ્વારા નજર રાખવામાં આવી હતી અને તેલને એક વાસણમાં એકત્ર પણ કરાયું હતું, જે બાદ પણ તેલ આવતા રહેતા અંતે તેમના દ્વારા આ બાબતની પુષ્ટિ કરાઈ હતી અને ભક્તોને પણ તેની જાણ કરાઈ હતી. મંદિરના ટ્રસ્ટી રમેશભાઈ ચણાવાળાએ જણાવ્યું હતું કે છેલ્લા 2 દિવસથી આ જોવા મળી રહ્યું છે. ચમત્કાર કહો કે પછી ભગવાન પ્રત્યેની શ્રદ્ધા જે પણ છે તે આશ્ચર્યજનક છે. ભક્તોને જાણ થતાં ભગવાનના ચમત્કાર સમજી તેને દર્શન કરી રહ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે જ્યાં શ્રદ્ધા હોય ત્યાં પુરાવાની શું જરૂર છે. બસ એ જ દ્રષ્ટાંત સાથે હાલ તો ભક્તોની આસ્થાનું કેન્દ્ર બન્યું છે. મારું નામ રમેશભાઈ ચનાવાલા છે. હું અંતરનાથ મંદિરમાં વર્ષોથી એક કાર્યકર્તા તરીકે સેવા આપું છું.
આજે છેલ્લા 2 દિવસથી હનુમાનજીના મંદિરમાં થોડોક ચમત્કાર થઈ રહ્યો છે અને જે હનુમાનજીનો ડાબો પગ છે એમના અંગૂઠામાંથી જે એમની નીચે પનોટી છે એમની ઉપર તેલના ટીપા પડે છે. તો મારી દરેક ભાઈ ભક્તોને મને અપીલ છે કે એના દર્શન કરવાનો લાભ લે. સમગ્ર ગુજરાત રાજ્યમાં હાલમાં લગ્નની સિઝન ચાલી રહી છે, ત્યારે ભરૂચ જિલ્લાના ખર્ચી ગામના એક યુવક હેલિકોપ્ટરમાં જાન લઈને ભરૂચ જિલ્લાના નિકોરા ગામ પહોંચ્યા હતા, જ્યાં ગ્રામ્ય પંથકમાં પહેલીવાર હેલિકોપ્ટરમાં વરરાજા આવતા લોકો મોટી સંખ્યામાં જોવા ઉમટી પડ્યા હતા. ગુજરાત રાજ્યમાં ગામડાઓમાં હેલિકોપ્ટરમાં બેસીને પરણવા આવવાનો ક્રેઝ વધ્યો છે, ત્યારે હાલમાં લગ્નની સિઝન ચાલી રહી છે, ત્યારે પોતાના જીવનમાં આ પ્રસંગને વધુ યાદગાર બનાવવા નવયુગલો અવનવી રીતો અજમાવતા હોય છે. ત્યારે શહેરોમાં લક્ઝુરિયસ ગાડીઓમાં બેસીને વરરાજા જાન લઈને આવતા હોય છે, તો ક્યાંક ભાતીગળ બળદગાડામાં જાનૈયાઓ જોતરાયા છે, તો ક્યાંક જાન ટ્રેક્ટર કે ટ્રોલીમાં અથવા તો જેસીબી મશીનમાં વરરાજા નીકળ્યા હોવાના વિડીયો સામે આવ્યા છે. ત્યારે હવે શહેરની સાથે ગામડાઓ પણ સમૃદ્ધ બન્યા છે. ત્યારે ભરૂચ જિલ્લામાં આવેલ ખર્ચી ગામના સુખદેવ રામાભાઈ વસાવાના પુત્ર અજયકુમારના ગતરોજ થયેલા લગ્નમાં ખર્ચી આખું ગામ હિલોળે ચડ્યું હતું, જેનું કારણ હતું કે અજયકુમાર પોતાના પરિવાર સાથે ભરૂચ તાલુકાના એક નાનકડા ગામમાં નિકોરા ગામના રામજી ત્રિભુવનદાસ વસાવાની સુપુત્રી વૈશાલી કુમારી સાથે લગ્ન કરવા હેલિકોપ્ટરથી જાન લઈને આવતા હેલિકોપ્ટરને જોવા લોકોના ટોળા ઉમટ્યા હતા. અજયકુમાર લગ્ન કરીને વૈશાલીને હેલિકોપ્ટરમાં જ પોતાના ઘરે લઈ ગયા હતા. જોકે અહીંયા કોઈ પણ ઘટના ન બને તે માટે ફાયર અને એમ્બ્યુલન્સ સહિતના બંદોબસ્ત સાથે બોડીગાર્ડ પણ રાખવામાં આવ્યા હતા. આમોદના વણકરવાસના 6 યુવાનો પ્રયાગરાજમાં ત્રિવેણી સંગમ ખાતે આસ્થાની ડૂબકી લગાવતા યુવાનો પરત આવતા સ્વાગત કરવામાં આવ્યું હતું. આમોદના વણકરવાસના 6 યુવાનો 10મી ફેબ્રુઆરીના રોજ બપોરે ભક્તિભાવ સાથે ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં ચાલતા મહાકુંભ મેળામાં ગયા હતા, જ્યાં પ્રયાગરાજમાં પહોંચી ત્રિવેણી સંગમમાં માધી પૂર્ણિમાએ આસ્થાની ડૂબકી લગાવી અમૃત સ્નાનનો લાભ લીધો હતો. ત્યારબાદ ઉજ્જૈનમાં મહાકાલ મહાદેવ તેમજ કાલભૈરવ દાદા અને હરસિદ્ધિ માતાજીના દર્શન કર્યા હતા, તેમજ બનારસ ખાતે કાશી વિશ્વનાથ મહાદેવજીના દર્શન કર્યા હતા અને ગંગા કિનારે પંચગંગા ઘાટ ખાતે પવિત્ર સ્નાન કર્યું હતું. તેમજ અયોધ્યામાં ભગવાન શ્રી રામના દિવ્ય ભવ્ય અને અલૌકિક દર્શન કરી ધન્ય બન્યા હતા અને યુવાનો યાત્રા પૂર્ણ કરી સુખરૂપે ઘરે પહોંચતા તેમનું પરિવારજનોએ આરતી ઉતારી કુમકુમ તિલક કરી ભારતીય સંસ્કૃતિ મુજબ સ્વાગત કર્યું હતું. સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષણ સંઘ દ્વારા આયોજિત વોલીબોલ ટુર્નામેન્ટનું આયોજન બારડોલી તાલુકાના બાલદા પ્રાથમિક શાળા ખાતે કરવામાં આવ્યું હતું, જેમાં સુરત જિલ્લાના માંગરોળ, ઉમરપાડા, માંડવી, પલસાણા, મહુવા, કામરેજ, બારડોલી, ઓલપાડ 84 તાલુકાની ટીમોએ ભાગ લીધેલ હતો. આ ટુર્નામેન્ટમાં ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના સિનિયર ઉપપ્રમુખ અને સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષકના પ્રમુખ કિરીટભાઈ પટેલ, સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના મહામંત્રી અરવિંદભાઈ ચૌધરી, સિનિયર કાર્યવાહક પ્રમુખ બળવંતભાઈ પટેલ, અનિલભાઈ ચૌધરી, રીના રોઝલિન, વિશ્વજીતભાઈ ચૌધરી, એરિકભાઈ, અશોકભાઈ, મૈત્રી ફાઇનાન્સમાંથી અમિતભાઈ ચૌધરી, દરેક તાલુકા ઘટક સંઘના પ્રમુખ મંત્રી, ટુર્નામેન્ટમાં ભાગ લેનાર શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા. મૈત્રી ફાઇનાન્સ દ્વારા ભાગ લેનાર તમામ ખેલાડીઓને ટી શર્ટ આપવામાં આવી હતી. કિરીટભાઈ પટેલે જણાવ્યું હતું કે આ પ્રકારની ટુર્નામેન્ટનું આયોજન કરવાથી શિક્ષકો એકબીજાને પરસ્પર ઓળખતા થાય અને ભાગ લેનાર તમામ શિક્ષકોને શુભેચ્છાઓ પાઠવી હતી. કિરીટભાઈ પટેલ તેમજ અન્ય મહાનુભાવો દ્વારા ટોસ ઉછાળીને ટુર્નામેન્ટની શરૂઆત કરવામાં આવી હતી. ફાઇનલ મેચ મહુવા અને કામરેજ વચ્ચે રમાઈ હતી, જેમાં કામરેજ વિજેતા થઈ હતી. વિજેતા થયેલ તમામ પ્લેયર્સને ઉપસ્થિત મહાનુભાવો દ્વારા મેડલ અર્પણ કરવામાં આવ્યા હતા અને ટ્રોફી પણ આપવામાં આવી હતી. રનર્સઅપ ટીમને પણ ટ્રોફી અપાઈ હતી. સમગ્ર ટુર્નામેન્ટને સફળ બનાવવાનું આયોજન બારડોલી તાલુકા સંઘના પ્રમુખ આશીષભાઈ મેસુરિયા તેઓની ટીમ દ્વારા આયોજન કરાયું હતું. બાલદા પ્રાથમિક શાળાના આચાર્ય કુમેદભાઈ ચૌધરીએ પણ ભારે જહેમત ઉઠાવી હતી. કિરીટભાઈ પટેલે અમ્પાયર સ્કોરરનો આભાર માન્યો હતો, તેમજ ભાગ લેનાર અને વિજેતા રનર્સઅપને શુભેચ્છાઓ પાઠવી હતી. વિજેતા ટીમને કામરેજ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ સિરાજભાઈ મુલતાની, મહેશભાઈ હિરપરા, સાગરભાઈ ચૌહાણ તેમજ અન્ય હોદ્દેદારો દ્વારા શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. હાસોડ તાલુકાની પ્રાથમિક શાળા સાહોલમાં માતૃપિતૃ દિવસની ઉજવણી કરાઈ હતી. શાળામાં વેલેન્ટાઇન ડેના બદલે શાળામાં માતૃપિતૃ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. હાસોડ તાલુકાના પ્રાથમિક શાળા સાહોલમાં વેલેન્ટાઇન ડેના બદલે શાળામાં માતૃપિતૃ દિવસની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં ભરૂચ જિલ્લા પંચાયતના સભ્ય અને સાહોલના સ્થાનિક રમેશભાઈ વસાવા, શાળાના આચાર્ય નિલેશભાઈ, શિક્ષકગણ નરેશભાઈ, તેજસભાઈ, જનકભાઈ હાજર રહ્યા હતા અને બાળકોને માતૃપિતૃ દિનની સમજ આપી હતી. બાળકોએ સૌપ્રથમ શાળામાં આવેલા તેઓના માતા પિતાને ભારતીય સંસ્કૃતિ મુજબ કપાળ પર કુમકુમ તિલક કરી ચોખા ચોંટાડી આરતી ઉતારી હતી અને સૌનું મોઢું મીઠું કરાવ્યું હતું. પુલવામામાં શહીદ થનાર વીર શહીદો માટે 2 મિનિટનું મૌન પાળી શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી. બાળકોને નટવરભાઈ પટેલ દ્વારા તિથિ ભોજન પણ કરાવવામાં આવ્યું હતું.
ભરૂચ ડિવિઝન પોલીસ મથકમાં તારીખ 15મી ફેબ્રુઆરીના રોજ એક સિનિયર સિટીઝન શંકરભાઈ મંગળદાસ મહેતા ભરૂચ સિવિલ હોસ્પિટલ બહાર રિક્ષાની રાહ જોઈને ઊભા હતા ત્યારે એક ઓટો રિક્ષા ચાલકે તેમને રિક્ષામાં બેસાડી આગળ અધવચ્ચે ઉતારી દીધા હતા. ત્યારબાદ તેમણે પોતાના ખિસ્સામાં તપાસ કરતા રિક્ષામાં બેઠેલા બે અજાણ્યા એ સમયે તેમના ખિસ્સામાં રહેલા અંદાજિત 15,000 રૂપિયા કાઢી લીધા હોવાનું જણાઈ આવ્યું હતું, જેથી તેમણે ભરૂચ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. આ મામલે ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર RM વસાવા નાઓએ તેમની ટીમ સાથે મળીને વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત સ્માર્ટ કેમેરા મારફતે ગુનામાં વપરાયેલી રિક્ષાનો રજિસ્ટ્રેશન નંબર મેળવી તેની મૂવમેન્ટ વિશેની માહિતી મેળવી હતી. આ દરમિયાન પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે તે ઓટો રિક્ષા શહેરની નવી વસાહત ખોડિયાર માતાજીના મંદિર પાસે મળી આવી હતી. આ મામલે પોલીસે રિક્ષા ચાલકની પૂછતાછ કરતાં તે ભાંગી પડ્યો હતો અને ગુનાની કબૂલાત કરી ગુનામાં ગયેલા મુદ્દામાલ રિકવર કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે એક ઓટો રિક્ષા કિંમત ₹50,000, મોબાઈલ નંગ 3 કિંમત ₹10,500 અને અંગઝડતીમાંથી ₹15,000 મળીને કુલ 75,600નો મુદ્દામાલ સાથે સુરત માંગરોળના કાદર અબ્દુલભાઈ શેખ, અંકલેશ્વર સુરતી ભાગોળના મકસૂદભાઈ યાકુબભાઈ પટેલ અને ભરૂચ શેરપુરાના રિઝવાન અબ્દુલ વહાબ ખલીફાને ઝડપી પાડ્યા છે. અંતમાં મુખ્ય સમાચારો પર ફરી એક નજર. ઝઘડિયા તાલુકાના ઉચેડિયા ગામની સીમમાં ભૂસ્તર વિભાગના દરોડા દરમિયાન કથિત ગેરકાયદેસર માટી ખોદકામ ઝડપાયું. ભૂસ્તર વિભાગે એક મશીન અને એક ટ્રક મળી કુલ ₹65 લાખનો મુદ્દામાલ કબજે લીધો. વિપુલ ખનિજ સંપત્તિ ધરાવતા ઝઘડિયા તાલુકામાં ખનિજ માફિયાઓ બેફામ. રેતી, સિલિકા, બ્લેકસ્ટોન જેવા ખનિજોમાં પણ વ્યાપક ગેરરીતિ થતી હોવાની આશંકા. અંકલેશ્વર GIDCમાં નોટિફાઈડ એરિયા ઓથોરિટીની ડમ્પિંગ સાઇટમાં ભીષણ આગ. આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું. 11 ફાયર ટેન્ડરોએ આગ પર કાબુ મેળવ્યો. આમોદ તાલુકા પંચાયત રેકોર્ડ રૂમમાં આગ લાગતા રેકોર્ડ બળીને ખાક. લોકચર્ચા મુજબ જાણીબૂજીને આગ લગાડવામાં આવી હોવાનું અનુમાન. આજના સિટી ન્યૂઝ સમાપ્ત થયા. નવીન સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.